પેલા તો તમને ખબર પડતી નહીં યાર. હની ખબર નહીં. તમારે શું લ્યા કેવું પકડ એરંડોન બીજના પૈસા આલી દો. અત્યારે જે આપણને આલ્યા ને 2500 રૂપિયા એમાંથી ખાતર લાવવાનું હોય કે 2500 બે થેલીઓ લઈશું 2500 તો પૂરા થઈ જાય. અલ્યા પણ બે થેલીઓ ચિયા ભાને લાવી હે હોય તો એક જ થેલી લાવવાય નહીં બરાબર. અને સીધી ક્ષેત્રમાં લઈ જઈને અડધી અડધી કરીને બે ક્ષેત્રમાં નોચી દેવાની અને પછી અશોકભાઈને કહેવાનું કે બે થેલી અમે ક્ષેત્રમાં નોચી દીધી. અને પણ જોવા આવશે તો ખેતરમાં કશું જોવા ના આવે એ તો ખાલી કહી દઉં ટ્રેક્ટર લઈને આવું શેરાઈ દઈએ હે એટલે સીધું ક્ષેત્ર શેરાઈ જાય. અને પછી અઠવાડિયા ચડી ફરીથી આપણે એરંડાના બિયારણના પૈસા લેવા જઈએ ને એટલે પછી એરંડાના બિયારણના પૈસામાંથી પછી કટકી કરીશું. એટલે જુઓ આ ખાતરના પૈસામાં કટકી થાય એટલે આપણું તે 2-3 દાડા હેડ્યું જશે બરાબર. અને પછી વળી 3-4 દાડા ચડી એરંડાના બિયારણના પૈસા લેવા જઈશું એટલે એમાંથી વળી 3-4 દાડા નેહરી જશે. એટલે આવી રીતે કટકી કરવાની. તમને ખબર ના પડે ને તો મને પૂછવાનું, મારી બુદ્ધિનો ઉપયોગ કરો. હા હા તારે તું કરી એમ કર્યા છીએ. અને હું કહું પણ આમાંથી એક થેલી લઈએ એટલે કેટલા વધશે આપણે? જુઓ ને 1400 કે 1500 રૂપિયા થઈ ને હા તો 1000 રૂપિયા વધે. 1000માં હું કહું રિક્ષાવાળાનું 100 રૂપિયા કે 150 રૂપિયા ભાડું આલે ને તો આપણા પાસે 800 રૂપિયા તો ચોખ્ખા બધું. અને 800 રૂપિયામાં તો 3 દાડા જલસા થાય. એ પેલા 2000 આલી ગયા ભાઈ. પેલો એ તો અત્યારે તો મેલો એ 2000 નું અત્યારે કટકીનું થાય એ કરો. આજે 2800 થોય કે આપણે તો એક લઈએ એટલે 2800 તમારા બે ગીઝામાં રવા દો કે અત્યારે તો આજે કટકી થાય એમાંથી વાપરવાનું કરવાનું એમ કરવું. ઓહો અને પછી નહીં વધે ને આપણા પાસે એક તમારા બે કાઢી હું અત્યારે તો મફતની જે કટકી થાય ને એમાંથી મજા કરવાની. લે હડો. હા લે હડો. તમને સમજણ નહીં પડતી આજે સમજાવો. તમે કરો ખરું. ભાઈ આવો આવો આવો. બોલો બોલો અશોકભાઈ. ખાતર પૂંખો અને ઓવા આ સિંધુ બાકી છે આટલું પૂંખું છે. બરોબર સિંધુ તો આપણો બાકી હતો આટલું પૂંખાઈ જાય કે ના પૂંખો તો કમ્પ્લીટ થઈ ગયું. હા પણ પેલા ખેતરમાં પૂંખાઈ ગયું. હા એ પૂંખાઈ ગયું. ચલનભાઈ એ પૂછીને પછી અમારે કશો અમારે એમ. ઓવા સારું હું તો જોઈને આવ્યો કા કેમ એ ખેતરમાં તો ખાતર દેખાતું જ નહીં. સકળ પૂંખ્યું હોય અને બીજી થેલી તો હાથ પૂંખ્યું હોય તો હાથું બોલો. હાથું પૂંખ્યું કે પછી શું કર્યું? મારું બધું આ પહેલા વેલી કચ્ચી કરવા ગયા એમાં જ હારું પકડાઈ જાય છે. હવે ગુનો તો થઈ ગયો પણ વળી કાલા વાલા કરીએ માફી માજી લઈએ વળી આ તો અશોકભાઈ વળી માફ કરીએ તોય બરાબર. અશોકભાઈ બોબળો સારું થયું કેવું ખબર રિક્ષાવાળાએ ભાડું વધારે બરાબર. પછી સારું ભૂખ લાગી હતી એટલે ખાવા માટે પૈસા નહોતા એટલે એક કોચરી લાયા અને ખાવા પીવામાં રિક્ષા ભાડામાં વપરાઈ ગયા. આ અમારી ભૂલ થઈ હતી. મહેરબાની કરો સારું. એટલે મુહૂર્તમાં જ કટકી કરવાની. એટલે કટકી નહીં કરી કટકી જ કરી કહેવાનું શું કહેવાય તારે? ભાઈ ખાવામાં વાપરે. જો આવું જ કરવું હોય તો ભાઈ રવા દો તમે. હું બીજો મોણા ના ના હા ભાઈ હા એવું નહીં કરવું. ભૂલ કરીએ કરીએ ના થાય યાર. તમને મારા પર વિશ્વાસ તો હોય ને થોડો યાર. વિશ્વાસ તો હતો એટલે તો વાબા આલ્યું. હા શું કરવા વાબા આલો? ના ના આ એક ભૂલ પણ આ મુહૂર્તમાં આવું કરો. એક થેલી લાયા પણ ખાતરના ભાવ વધારે હતા યાર. સરકારે ભાવ વધારેલા હતા ખબર નથી અમને. અમારા મનમાં તો 1400 રૂપિયા મળતું છે બરાબર. પણ ભાવ વધી ગયા એટલે પછી થોડું ખાવાનું ખૂટ્યું હતું અમારે. કાકા તમને ખબર વધી જાય એટલે તો 100 રૂપિયા વધ્યા તો હમણાંથી મજૂરી નથી મળી અને 2 દાડાથી તો ભૂસ્યા જ હતા. તમને ખબર કે કોનિયાભાઈ હમણાંથી તો મજૂરી નહીં જતા એટલે આટલું ખાવા માટે વાપર્યા. ઘરમાં કશું નતું. એ પૈસા જે એક થેલીના વધ્યા એમાંથી બધું કરવાનું લાયા છે. હવે મને કેવી રીતે વિશ્વાસ આવે કે ફરીથી તમારે આવું નહીં કરો એવું? ના ના વિશ્વાસ રાખો ને અશોકભાઈ. ફરીથી આવું થશે ને તો પછી તમને કાઢી મેળવો. ચોક્કસ ચોક્કસ. શું કીધું પેલાભાઈ? હા હા આટલી વખત તો બરોબર. એ તો હિસાબમાં હું લખી દઉં. એ હા બરોબર. હા હા કશો વાંધો નહીં. આટલા આવું 2 ચાહડા બાકી છે પૂંખીને આવો ત્યારે હું જાઉં. એ હા હા. અને ફરીથી આવું કરતા ના પાછા. ના ના વિશ્વાસ રાખજો કોનિયાભાઈ નો. હા હા કશો વાંધો નહીં. પહેલી ભૂલ તો માફ કરી. પૈસા નહીં એટલે સમજો. એક ભૂલ તો ભગવાને માફ કરી દે. હા હેડા એટલું પૂંખીને આવો. એ હા. આવો મનુભાઈ. વસંતભાઈ શું બેઠા હોય? બેહો. હા બેઠા.
હું પેલા ઘેર મારા પહોંચાડી દીધા પૈસા. ઓહો તમારા ઘેર જઈ ને તમારા બાપાને પૈસા આપીને તાળ્યો 2000 રૂપિયા. બરોબર. પણ એમ કહેતા હતા કે 5000 માગ્યા તા પણ કે તમે 2000 રૂપિયા જ આપ્યા. એટલે મારો બાપો રહ્યો ને તો અસલ સટ્ટોડિયો ને જુગાડ્યો છે. પણ વસંતભાઈ તમે ઘેર ચમ નહીં જતા યાર? મારો બાપો રહ્યો ને એ જુગારનું બુગાર બહુ રમું મને. અને મારી જમીન હું વેકી મારી ને એ બધા જો હું ના વેક્યું હોત ને તો એ વેકી મારો યાર. હું તો ચોય વાયડો ખાતો હોત ને એ બધા વેકી અને બધા સંગ એવા છે ને એના ઓહો સંગ તો બધો પૈસા પટાઈ દો. અને હું હમણાં એમ કહું કે હું હોય છું તો એ અઠવાડિયું ના થાય કે 2000 રૂપિયા નખાવજે 3000 નખાવજે. એમાં હું કીધું હું તો વિદેશ જતો રહ્યો. બરાબર. બરોબર. એટલે હું છે કે મારી પથ્થર ના પાડે. હા બરાબર. તોય તું જોજે હમણાં 2-3 દાડા થાય ને એટલે ફોન આવશે પૈસા ખૂટ્યા પૈસા મોકલાવો. હવે એમને ધંધા થોડા તો પેલા એવા છે થોડા ફરવા વાળા ખરા રહ્યા. અરે જબર છે. એટલે હોમ યોળા કરા કુટલા કરતા. ના હું આવતો તો ને પછી ભાઈ હોમો આવ્યા હતા રહ્યા. તે એમને કીધું કે ભાઈ પહેલા જેનું ઘર બતાવજો. એટલે બિચારા બતાવવા આવ્યો તો ઠેઠ ઘેર સુધી આવ્યો તો બતાવવા. એ બધા એક મારાના જ મણકા છે એવા બધા. એવું છે. ઓહ લેડો તાર. હા ચલો. પેલા થી ખાલી થઈ ગયા વાટકા મૂકો લ્યો. વાટકા તો ખાલી થઈ ગયા. અમે લો. બિયારણ પતી ગયું ને વધ્યું બિયારણ તો થોડું કેજો રહી જાય યાર વખા વખત ચોથેમાં. ક્યારે ઘરે ભાઈ જઈ આવી તો મજૂરી આપણે કરેલી નહીં. આવી મજૂરી કરાય ના. જોયું પેલા જ ભાઈ પેલા વખત ખાતરમાં કચ્ચી કરી અને અમે તો એરંડા ને બિયારણના બધા પૈસા આપણે લઈ લીધા અને ઘરમાંથી કોથરામાંથી એરંડા લઈને આવ્યા. અને અશોકભાઈ આવતા હતા સોંપીએ દીધા. અશોકભાઈ હું વંચાકની ખબર પડવાની હા ના પડે. હા ખોચરવા થોડું બેસી ખબર પડવાની નહીં ખબર પડી જાય. આ હું વાતો કરો તમે હું હભળી રહ્યો. આ હું બિયારણ લાવ્યો. આ લૂજ બિયારણ લઈને આવ્યો. હું તમને રૂપિયા 3000 આલ્યા. એટલે હું જ નહીં સર્ટિફાઈડ છે. તો આ કોથળી વાળું હોય તો એનું બિલ લાવો. લાવજો એનું બિલ લાવજો. કહેતો તો કે અમે બિલ નહીં હાલતા. બિલ ના હાલતો હોય કોઈ દુકાન વાળો હોય ટેક્સ બિલ આલે તો કે ટેક્સ રાખશે. કશું ટેક્સ ના ચડે. આ લૂજ બિયારણ હોય તો આ કોથળી જ જુદી હે ને જો આ બધું કોથળીઓ ઘરનું લઈને આવ્યા હો. હવે તમારા ઉપર આ વિશ્વાસ કેવી રીતે કરવાનો? તમે એક કામ કરજો ભાઈ મારે કશું વાબા આલવું એ નહીં કરવું એને તમે ઘેર જવાનું કરો. તમે ઉગી એટલે તો જોજો. ના ના તમે ઊભા થઈને હેડવાન કરજો. મારા વાબા જ નહીં આલું. આ એક વખત તો તમારી ભૂલ માફ કરી. આ પહેલાદભાઈ ના વાદે સડીને તો હારું મથીને જમીન હારી વાળવા મરી હતી એ હાથમાંથી જઈ. પહેલાદભાઈ શું કરી હવે શું કરશું તાર હારું? કશું નહીં શું કરવાનું તમે ઓછી રવાના થો. તમારા ઉપર વિશ્વાસ ના કરાય ફરીથી. આખે કરીને પગ કોળા માર્યા. અરે અશોકભાઈ ના તો આ એંડા સોપાની મજૂરી તો હાલો. આની મજૂરી આ મારા હતું ખેતરમાં ફરીથી આ બધું અવળું બિયારણ તમે નકલી ગાલ્યું લૂંટ લાઈન ગાલ્યું આ પાસે મારે ફરીથી શેર કરાવી ફરીથી વાબુ પડે એનો ખર્ચો હાલતા છો તમે. અરે આ ઉજી જા પણ કશું ઉગાના તમે નેકળવાન કરજો. બીજું બધું મારે કશું વાપરવું નહીં. મારે તમે જમીન જ બાબા આવતા જ ના ફરીથી. અરે અશોકભાઈ હજી યાર ના ના કશું સમજવું નહીં મારે. થોડું તો સમજો. કશું આમાં શું સમજવાનું હોય. પાછું ફરીથી મારે શીતરાવું નહીં. તમે નેકળવાન કરો અને ફરીથી કદી મૂઠું ના બતાવતા. મજૂરી ના લીધો કોઈ નહીં પણ રૂપિયા 3000 તો લઈ લીધા હે. એ તો લીધા પણ 3000 તો પૂરા થઈ ગયા પછી શું કરીશું? પછીની વાત પછી તો કરીશું જે થાય. અમે તો આપણે ભૂસે મર્યા હા. અને હવે તો પાછો પેલો છોકરો પાછો બીજા 2-3 હજાર લેવાનું બાકી તે મોકલ છે પાછો. 3 હે હા 3 મોકલ છે એટલે 3માં પાછા વળી 10-15 દાડા નેહરી જશે. પણ એ મોકલાવા તાણે કે પણ મોકલાવશે જ કે ચમ 1 કરોડની વેચી ખાધી હતી પણ ત્યાં થઈને હવે તો કમાવા માંડ્યો છે વિદેશમાં. ઓ એ તો જાચે તો પછી કમાવા તો જો. અને મંગાઈ રાખવાના ફટ દઈ કે હું 3 મોકલ કે હું 5 મોકલ હું આમ કરે
એ પૈસા જ જલસા કરવાના શાંતિથી લેહડો. એ તો રાગ રાગ ખોચ્યા તો જોઈ રખાય છે. હા ખોતરે રાખવાના લેહડો હાલો હળો. ઘેર. એ હમી ચલાવો. અરે હું હવે યાર આ ચોમાસાનું બધું જોમ થઈ ગયું ભાઈ, બીજું કોઈ નહીં. કશું સોમ નથી લ્યો જવા દો. લ્યો. એ પસ્તી બંગાળ હલવાની એ લોખંડ આલવાનો. પસ્તી બંગાળ હલવાની એ ભંગાર આપજો ભાઈ જેને હોય ને. પસ્તી 10 રૂપિયા કિલો, લોખંડ 20 રૂપિયા કિલો, પ્લાસ્ટિક 5 રૂપિયા કિલો. ભંગાર હલવાની ભંગાર. ભંગાર આપો ભાઈ, પસ્તી. ભંગાર આપો, ભંગાર આપો ભાઈ, ભંગાર. એ પસ્તી ભંગાર હલવાની 10 રૂપિયા કિલો. પસ્તી 10 રૂપિયા કિલો પેપર, 30 રૂપિયા કિલો લોખંડ. પસ્તી આપવાની ભંગાર આપવાની. ભાઈ ભંગાર હાલવાની છે. પસ્તી પડી હોય તો પસ્તી. પસ્તી, લોખંડ, પ્લાસ્ટિક, ભંગાર આપો ભાઈ. પેલા જ ભાઈ હા પેલો તમારો વસંત આવતો એવું નહીં લાગતું સારું? વસંત જ લાગે છે. દેખાવ તો ના જેવો હલે ઓહો એ છે. વસંત જ છે. હા એ અડધા તો નહીં હે હો. ઓહો વસંત જ છે. એટલે પણ વિજય છે એટલે પાછો આપતો ને. તમે કહેતા હતા વિજય ગયો હો. પણ આ તો મને નહીં લાગતું તો જોડે જેવો એવું લાગતું હોય. એટલે પણ જમીનના કરોડ રૂપિયા લઈને ગયો. એ તો હમણાં આબાજો જોડે ભેગા થઈએ પૂછીએ. હા તે ભેગા ભાઈ ને તો કોઈ કરો પછી હેડો હા ભેગો થાય એટલે. લે પેલા ભાઈ હા વસંત જ છે જુઓ. હા 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 એ વસંત. આ બાપા લાડેન બાડિયા શું કરો સરકસ કાઢ્યો કોણ? અરે હું સરકસ ભંગારનું ચાલુ કર્યું. સમ ભંગારનું કર્યું એટલે તારે શું કરે ખાવા તો જોવા કે ના. તે આ ભંગારિયા બની ગયા. તારે હું આ લોખંડ પ્લાસ્ટિક ને જે હાલે પ્લાસ્ટિક જે હાલે એ ભંગારમાં લઈ લેવાનું પછી તે આ ધંધો આટલી ઉંમરે તમારે કરાય? તો હું કરે હું. પણ તમે બધી જમીન વેચી મારી તો પછી શું કરવાનું અમારા? જમીન તો અમારી વેકી માં તમારું છે પણ ભલે આ ભેગી તો મજૂરી કરીએ કે અમે. મજૂરી તો એ તો કરશે યાર. તમારે તો બધી મજૂરી કરવા તમે તો પૈસા મોકલાવું છું. એટલા ચાલતા છે. તાણ લેડો ઘેર હેડો જો હળો તાણ. અને તું એટલા પાછો આવ્યો બીજે જ જઈને. ઓહો પૈસા પટી જાય એટલે પાછો આવ્યો. પૈસા પચી ગયા બધા કરોડ. હા વપરાઈ ગયા હા બધા. હા હા અમે તો હું વાત કરે હે. અમે તો અશોકભાઈ ની જમીને વાપવા રાખી હતી. તે અશોકભાઈ ને અમે તો ખેતરમાંથી કાઢી મૂક્યા. તે તમારા લસણ અમારા બેના ના હોય એટલે કાઢી જ મેલે કે. અલ્યા લસણ તો હારો હતો પણ પૈસા ઘરમાં નતા લાવવા નતું તેમાં થોડી કટકી કરતા હતા. હાલે ભાઈ મત તમે આ બધું ભંગાર ના પેલું ધંધા કરતા થઈ ગયા. અને તમે શું વધારે મોકલ્યા છે? 2000 રૂપિયા મોકલ્યા તો થઈ કહેતો તો એ ના આયા. એ તો હાલે હેડો પાછા હેડજો તમે આપણું કાઢવા હેડ્યા હોતે ધંધો. આબુ જતી રહેતી હોય તો બહુ પૈસા આલ્યા તા કે પણ. અરે હેડો ને તમે પેલા ઘેર હેડો. લે વાળો પાછી હેડો. ભંગાર ઉઘરાવા નીકળ્યા. ભંગારે કાઢ્યું આ પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક ભેગું કર્યું. તો શું કરે? કેટલો ખાધો તો પૂરવો પડે કે? હરખાઈ હોય તો ચાલુ રાખો તાર. હવે તું આવ્યો ને ત્યાં હજી ચાલુ રાખીશું તાણ આ રીતે. હા બેહો. ધંધો કરવા નીકળ્યા. શું ધંધો? તાણ અરે તે 1 કરોડ રૂપિયાનું કર્યું હોય એ મને હિસાબ બતાય તું. વપરાઈ ગયા બાપા. હા તે ચોચો વાપરે તો છે કે હું તમારો કદી હિસાબ માંગ્યો? તે મારો હિસાબ તારે લેવાનો. જો ખેતી કરી પહેલા તો નોકરી એ કરતા, હા આ સુધી રૂપિયો ભેગો કર્યો. આ તો એમને મોટો છે તું. મોટો તો થાય
ખાધા પીધા વગર મોટો થઈ ગયો. હા તે મારા પાછળ જ બધા વાપરી કાઢે. તારે હું એ બંધો ને હું બાંધતો મારા પાસે પૈસા નહીં, બધા વપરાઈ ગયા. એટલે હું બોલો એ જો વપરાઈ ગયા વપરાઈ ગયા એટલે વપરાઈ ગયા. અરે બધા કરોડ આ બોલતા જ જીવડી જાય. 4 રૂપિયા છે તે શું છે અત્યારે વાપરતા કરોડ હોય કે 2 કરોડ હોય, વાર કેટલી થાય? તે વાપરવા છે આ જમીન વેચી હતી કે વિદેશ દવા વેચી હતી. એ બધી વાત સાચી છે, પણ મારા પાસે પૈસા નહીં બાપા. કૈલાસભાઈ એક વાત પ્રોબ્લેમ મારી તાર. હા એક કોમ કરીએ, ના હોય ને તો ગોમના કુટુંબને બોલાવીએ અત્યારે એમ જ કરવું અને પડશે. બધો વચ્ચે ફાઈ હિસાબ માંગીએ. હા નકા ગોઠાયો નહીં નહીં ગોઠ અરે તમારે જેને બોલાવો એના બોલાવો, મારા પાસે બધો હિસાબ છે. જો તે કુટુંબના આઈને કે છે એટલે તું હરખો જવાબ નહીં આલી હોય ને. અરે હું કાબા તો દે કુટુંબ વાળો, મારે જે હાલવું હોય છે કહું, એવું જે કહેવું હોય છે કહો. હેડો બધાને બોલાવી લાવી હેડો. તો તમે જો બોલાવતા આવો બધા એ હેડો કે કુઠાભાઈ ને અશોકભાઈ ને ભાઈ પેલા મનુ ને બધા ચોકી હેડજો અમારે ઘેર આવો. એ પણ તમે આવ્યો તો સારો ભાર પડે યાર. અરે ભાઈ તમે જો કે બધાને હું કોમ હે એટલે ખાલી કેવું જ હું છે. કહેવા જવું એ ખોટું પડે, તમે આવો ને એ સારું રે યાર. હા લે હેડ તાળ અલ્યા તમે બે પાછા આયા શું કરવા આયા? એ તમારા ફાય આયા છે. હા એટલે એક વખત તો કીધું કે જમીન વાબા નહીં આવવાની આવી અરે તમારે. જમીન માટે નહીં આવ્યા અમે ભાઈ. મારા ઘેર મારે પેલા આવ્યો છે વછરે બધું રમણ ભમણ કરીને બેઠ્યો હતો. હું કર્યું હું ના કર્યું જોવા માટે તમને પુઠાભાઈ ને પેલા મનુભાઈ બધાને મારા ઘેર ભેગા હવે કરવાના. તમે બધું રમણ ભમણ જ કર્યું હોય ને, એકલા છોકરાએ શું કર્યું હોય? તમે રમણ ભમણ જ કર્યું હોય. અલ્યા, અશોકભાઈ એ વાત નહીં. તાણે આ શું તો વાત? હા. રૂપિયા 1 કરોડ ની વાત છે. હાર તે શું હતું વાતમાં? હવે વસંત આવ્યો હ એ એમ કહેતો તો પેલા જ ભાઈ ને તો હું વિદેશ ગયો હું, બરાબર. પણ આ તો વિદેશ કોઈ ગયો નહીં અને આ તો 1 કરોડ રૂપિયાનો સવાલ હ. હવે 1 કરોડનો સવાલ તમારે પુઠાભાઈ ને અમે બોલાવા જઈએ બધા ભેગા થઈ કુટુંબના ને ગામના. એટલે કુટુંબ ભેગું કરવાનું હોય. ઓહો. એટલે તો બરોબર હે, બોલો. અને આ પ્રશ્નનો ઉકેલ તો કોક લાવવો પડશે. કરોડ રૂપિયાની વાત છે આ તો. એને કરોડ રૂપિયા જોબ આપે ને હું કરીને કશું કહેતો જ નહીં. હિસાબ જ હાલતો નહીં. ને હોય કે પછી જે પૈસા બધા કયો હાર તો કશો હતો નહીં. હેડો જઈએ પુઠ્ઠાભાઈ જોડે ગહળો અને એમને લઈને પાછળ જઈએ તમારે ઘેર. હળો. લે હેડો. આ પુઠાભાઈ હાજર જ છે, ઘરે બેઠા જ છે, હો. એ નમસ્તે પુઠાભાઈ. બોલો. હા હા બેહો પેલા ભાઈ. બેહો. બોલો હું કોમાં હે? પેલા જ ભાઈનો એક પ્રશ્ન પડ્યો હ, આરો કાઠો હ. 1 કરોડ રૂપિયાનો સવાલ હ. અરે પણ શું સવાલ હ કરોડ રૂપિયાનો? અલ્યા તમે તો ભહો બધું મારા ભહ ભહ કરવાનો. હવે બોલવું હું શાંતિ રાખે. અરે ભાઈ પુઠાભાઈ જમીન 4 વીઘા તમે રાખી અને કરોડ રૂપિયા તમે આલ્યા અને બારે કરોડ રૂપિયા લઈને કે મારે વિદેશ જવાનું છે કે નહીં વિદેશ જો કે નહીં કરોડ રૂપિયાનો હિસાબ નહીં દે હાલતો કે કશું કોઈ નહીં કે વપરાઈ જાય કે છે. આ તે શું કરવાનું હ? અરે પણ એને જવાબ આપ્યા ને હું કર્યું એ અમને ગોઠતો નહીં ને ઉદ્ધત જવાબ આલે છે. તમે કુટુંબના આવી અને એને કયો કે જવાબ આપ્યા ને હું કર્યું હું ના કર્યું. આ તે હેડો વસંત ઘેર આવ્યો હ. ઓવા આ તો હું આવું હેડો. અને વિદેશ જેલો અત્યારે એટલા ઘેર આવી જાય ખરું. ભાવ કેટલો થયો વિમાનનો? આ તો પૂછે ને કે ભાઈ એટલા બધા પૈસા વાપરી તો નશ્યા. હા એના માટે કહું તારું. આ હેડો હું આવું, તમે હેડતા થો. હા જો આયા બોલો વસંત. શું હતું પેલાભાઈ? બરાબર પુઠાભાઈ ના આંબા કે ભાઈ હા પુઠ્ઠાભાઈ. આવ્યો મુયા આવ્યો. આયા પુઠ્ઠાભાઈ. હાલો, બેહો પુઠાભાઈ. બેહો બોલો જો. પેલાભાઈ. જો આ કુટુંબના બોલાયા આવી ગયા બરાબર કુટુંબના. હા હવે એક યોને મને ના આલે તો એ યોને તું કરોડનો હિસાબ બતાય. ઓ ભળ વસંત અમન પેલા જ બી એના માટે બોલાયા કતી 4 વીઘા જમીન એક તો યોન નોમ હતી તાર નોમ કરી દીધી. મેં તો એ દાડે તને પૂછ્યું તું ખબર હે ને કે ભાઈ પેલા જ બેન વાત કરી હે એટલે તું કોઈ મી બધી વાત થઈ ગઈ છે. હવે તારા નોમ કર્યા છે તી એ જમીન વેચી મારી બરોબર. આવું મેં જ લીધી હે 1 કરોડ રૂપિયા તને રોકડા આલ્યા. હવે અમને કેવું એવું કે
વસન વિદેશ જવાનું કહેતો રહ્યો પણ કોઈ એટલામાં તો તું વિદેશ જઈને આવે ના ના તો વિદેશ જો નહીં તો 1 કરોડ રૂપિયાથી વાપર્યા તો હું પુઠા કાકા કોઈ પૈસો તોય વાપર્યો નહીં બરોબર, પણ મારા ઓન હિસાબ નતો આલો. મારા બધો આ આપણા કુટુંબવાળા રહે ને યુવાન ભેગા કરીને કુટુંબવાળા જોડી આ હિસાબ અસર વાત આલવો હતો. કરવી. ઓહો. હા બરોબર. બરોબર. આમ તો હું આ જમીન ને બમીન ના વેકો, હમ પણ આ કોણીઓ કાકો ને આ મારા બાપો રહે ને હા એક વખત ખેતરમાં વાત કરતા હતા. શું વાત કરતા હતા? પેલા ભાઈ હા આ હારી ક્ષેત્રમાં મજૂરી કરી કરીને કંટાળ્યા હવે હારું. અને આ હું 100, 150, 200 નો જે લગાવી છે ને એમાં તો સમજ્યા મેં ચોક હરખાઈ આવી જાનવરી આ દાડાની હારે છે. પણ એક મારી વાત તમે સાંભળો હો. હા કયો હારો મને એક જગ્યાએ જોતો ને હારો એક ઓકળો જબરજસ્ત કીધો હા. ઓકળો જબરજસ્ત ઓહો. અને હારું આ બે બહુ પહોંચું કરવું એના કરતાં હું સીધો 25 લાખનો ઓકળો મારી દઈએ ને હા હા 25 લાખનો તો સીધા 25 કરોડ આવી જાય. પણ અત્યારે હાલ 25 લાખ લાંબા તો છે. એટલે આ 25 લાખ લાવવાની વાત તમે શું કરો હો? તમારા પાસે તો એકલા રૂપિયા ભર્યા હે રૂપિયા. મારા ભાઈ ભર્યા રૂપિયા તાણ હું તાણે રૂપિયા હોય તો આ શું કરવા બળખો મારો? અલ્યા જે તમે મારી વાત ન સમજ્યા, તમારા પાસે તો કેટલા રૂપિયા હે પણ આમ તમે મગજ તો તમારું દોડતું નહીં. તો તું દોડાય. જુઓ તાણ હા પેલી તમારી 4 વીઘા રહી ને ઓવા 4 વીઘા હા એમાંથી 1 વીઘો વેચી મારો 25 લાખમાં, અને 25 લાખ આવે એટલે સીધો 25 લાખનો મારીએ એટલે સીધા 25 કરોડ. અરે પણ 25 જો લાગવાના જ હોય ને 25 કરોડ આવતા તો 2 વીઘા વેચીને 50 લાખ રોકે. હા હવે તમે મારી વાત ન સમજ્યા. હા 25 તારા અને 25 મારા, 2 જણ જુદું જુદું લગાવીએ. હા તો સીધા 50 કરોડ આવે. હા એ 50 કરોડમાં તો બીજી 500 વીઘા જમીન આવે. હું યાર હા હવે તો ખરી પૈસા. તાણ પછી યાર આ હું ગચ્ચો બચ્ચો રોજ ચૂંથવાનો હા હારું એક દારો મોટો ખેલી જ હોય છે. ખેલ નો છે તે. હા, અને ના હોય તો પછી જમીનનો ઘરાક લેતો આવું. હા હા તો જમીનો ઘરાક તો લેતા હો, પછી થાય પૈસા આવશે તાણે લગા બાદ. ઓહ, એટલે હું જમીનનો ઘરાક લાવો ને ના હોય તો પછી યાર 2 વીઘા ફાયદો કરવો હોય ને. હો 2 ઠોચી મારી. હા 2 વેચી માર હડો હો એ હારતા લેવડો તાર. અને પછાયા આ વાત રે ને કોઈને કહેતા નહીં ને કોઈને કોણ વાત કરતા નહીં, નકર પાછા ધજાગરા થાય. ઉકરવા કરવી પડે પણ વાહ બે આપણે 2 જ વાત જોણીએ તારે બીજા ત્રીજાને ખબર ન પડવી ના, જોઈએ. ના હા. પડે. અને જો વેચવાની થાય ને તો એ ખોનગી આપણે 2 વેચી મારીશું. કોઈને ગોમમાં ગંદી ન આપવા દેવાની. બરાબર ચાલો તાર. હા આ તો પાણી માથા ઉપર થઈને નીકળવાની વસ્તુ છે. મારા ઓળખ્યા તો જમીન ઉપર આવ્યા છે આ 2 ડોહા તો. જો જમીન આને વેકી મારશે તો પાછળ મારતો કશું નહીં રાખે, પણ ના હોય તો અને ધોરા દાર તારા બતાવવા પડશે. જમીન ફોલાઈને માર નોમ કરી આપણે વેકી મારું એટલે કાંઈ ઓમ લોમ તો કશું નહીં રાખે. આ મારા યુવાના પહેલાં મને બધું આ ડગલો ભરવા દે એટલે મને જવા દે. હોબળી પુટા કાકા આ એને વાત હતી. ઓહો તમે તો 2 જણાએ ગજબ કર્યો ભાઈ. આ કોણિયા ભાઈએ તમને કીધું ને તમે જમીન વેચવા તૈયાર, બધી વાત સાચી હે? ના ના યાર હું તો ખાલી મજાક કરતો તો હોય ને હંગાતી. આવું કોઈ હે હું મજાક તાર મજાક કરતો હતો. તાર મજાક જ હતી કે અરે બધું ફાઇનલ કરવાનું ને 25 લાખ લેવાના ને બધું નક્કી કરવાનું એ તો તું કરતો હતો. અને એ મજાક એટલે મજાક જ હોય તાર તો એટલે આ તમાર બેની આ વાતો હોપડી ને વસંતે તાર નુસ્ખો ગોઠવ્યો કે જમીન હું મારા નામ કરાવી દઉં ને કે મારા બાપોને ફના કરનો. આ ઈમો કરી હતી. મને તાત્કાલિક ઉભો કરી તમે તો આવ્યો તો એમાં તો તરત બીજા દા આવી ગયો તો વસંત. આ તો કશું તારોય ના રાખો. તે કરોડ રૂપિયાનું કર્યું હતું. કરોડ રૂપિયા હું બધું ઓર્ડર કરીશ. આપણું બાજુનું ગોમ રહ્યું ને એક 10 વીઘા જમીન રાખી છે. ઓ લ્યો 4 વીઘા વેચીને 10 વીઘા રાખી. આ તો થોડો ગોડો હતા. નહીં કોઈ પૈસા હાલતું ફાલતું વેરફી નાખે.
એ તમારા જોડે હોત તો અત્યારે બધું પટાઈ દીધું હોય. આમાં તમે એટલો વિચાર કરો કે આખી જિંદગીમાં તમે શું કર્યું તાણ? અરે હું આ કોણિયાના સંગીત ચડ્યો અને આ બધું છટ્ટન ફટ્ટા રમવાનું ચાલુ કરીને મને કરાવરાયું તાણ. અને મને ફોડી ખાધો. અને નાની ઉંમરમાં રમ્યા હતા તે હું પણ હવે ઉંમર જોઈને તો પેલું એ થોડું કરો. હવે ના કરું કદી આ જિંદગીમાં. તમે મારા માથા ચમ નો ખોખો? તમે પહેલાથી સાયકલ લઈને જતા હતા, મને કહેતા કોઈ હેડ ખમણ ખાવા આપવું હોય, કોઈ હેડ ખમણ ખાવા આપવું હોય તો, અને પછી તમે લખાવતા હતા, હું તમારા વાદે જ ચડ્યો અને હું શીખ્યો, કીધું હાલો આપણે આ પહેલા જ ભાઈના પૈસા જ રમવું હોય કે આપણે તો ઘરનો રૂપિયો કાઢવો હોય. અને એ કોણિયાભાઈ ને તો આગળ પાછળ કોઈ નતું, નાગા કુલે નગારા હતા, પણ તમાર તો હતું કે નહીં? તમારે સમજણ ના પડે એટલી? ઓહો, મારતો છોકરો હતો એટલે. કોણિયા તો ભાઈ પછી તો સમજણ ના પડે આપણે કે આપણા આ ધંધા ના કરાય? આમાં આજથી વચન લ્યો કે આજથી કદી જીવનમાં સટ્ટો નહીં રમવું, અને છોકરો હોશિયાર તેમ કયો કે તું કઈ એમ કરો. સાચી હા, વાત. હા. અને બે હાથે હું તો કહું થાય ને તો ભક્તિ કરો અને શાંતિથી જીવો. હા, આટલી ઉંમરે એવું શોભ? આ ધંધા શોભું યાર? હા ભાઈ, આ જલ લીધું આજથી કદી આ છટ્ટો રમવાનો જ નહીં. આ તમારા કુટુંબ ભેગા કરવા હતા, તમે મારા એકલા કહેવાથી કશું ના કરો. અને હવે તો હારો તારે પૈણા બાંધીને સંબંધ કરવાની એ હું ગોઠવણી કરું ને તને પૈણા હોય. હા, તો એવું કોક કરો કે આ તો અવળા ધંધા કરો. અને કોણિયાભાઈ અભળો, તમે ભલે માણસ છે તે જીવનમાં ભૂલો થાય બરોબર, પણ આમાં હવે તો આપણે બધા એક કુટુંબ નાહીએ. તે તમે કોક તમારી પ્રગતિ થાય, પાછળ ગામમાં કોક સારું તમારું નામ રહે એવું કોક કામ કરતા જો. ના ના, હવે તો જો આપણે કુટુંબ વાળા ભેગા થયા ને એટલે થોડી તો સદબુદ્ધિ આવે કે યાર હમણાં માસ્ટર માઇન્ડ હેડતા હતા તો હમણાં બુદ્ધિ હેડ છે આપણી. અને હવે એક વસ્તુ નક્કી કરીએ કે આપણે હવે ચોક શાંતિથી મજૂરી કરીને જીવન ગુજારવું હોય અને જે બચત થાય એમાં ચોકરી દોન કરી પછી. હા, એ દોન તો પછી કરજો, પેલા તમારું તો પૂરું કરો આ બધા ધંધા કર્યા વગર. ના ના, હવે આજથી આ પુઠાભાઈ આ જો આજથી આ ધંધા જ બંધ કરી દેવા. જો હવે બધાએ વસન શાંતિથી જીવો. પેલા જ ભાઈ આ ધંધા બંધ કરો, કારણ કે આપણા આખા કુટુંબનું નામ ખરાબ થાય બરોબર. સાચી વાત. એમાં તમારા લીધે તો આ અશોકભાઈ છોકરાને હગું કરવાનું હતું ને તોય વચ્ચે વધો વચકો આવ્યો હતો. મૂળ કુટુંબ કુટુંબ વાળા કે સટ્ટા રમે, એટલે હવે એકના લીધે નામ આપણા આખા કુટુંબનું ખરાબ થતું હોય તો આ ધંધો કરાય નહીં. એટલે કાલથી તમે નક્કી કરો કે આપણે શાંતિથી ભક્તિ કરવાની બે ટાઈમ, અને થાય એટલું કામ કરવાનું, ના થાય તો કોઈ નહીં બરોબર. કોણીઓભાઈ બે સુધરી જો અને આપણે આખું કુટુંબ હળી મળીને રહીએ એવું કરીએ. હા હા, પેલી કહેવત નહીં, હોમણ ઝાડમાં એક અંગારીઓ હોય તો આ બધી ઝાડ કે અંગારીઓ આવે. હા, એટલે આપણે આ અંગારીઓ કોઈ રહો જ ના જો. હા. આપણે હોમણ ઝાડ ચોખે ચોખ્ખી કરો એમ કેવું. બરાબર. આપણે આખું કુટુંબ ચોખે ચોખ્ખું રહું છું. એટલે કાલથી બધા હળી મળીને રહીશું અને સુખ શાંતિથી બધું ચલવે જઈશું. બરાબર. હા, થાય મજૂરી કરવાની. હા, હવે આજથી જળ લઈ લીધું કાં ખોટા રસ્તે જવું નહીં, ખરાબ ધંધા કરવા નહીં. મિત્રો, તમે તમારા જીવનમાં ક્યારે ખોટા ધંધા કરતા નહીં, શાંતિથી જિંદગી જીવજો, વ્યવસ્થિત જિંદગી જીવજો. આ સટ્ટા વલ્લી એ તમારી જિંદગી બરબાદ કરવાનો ધંધો છે, એટલે આ ધંધામાંથી દૂર રહેજો, કારણ કે આ ધંધાથી તમારા કુટુંબમાં પરિવારમાં બધાને કલેશ લાગે છે. તો મિત્રો, આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો જરૂર કરજો. જય આપણો સહકાર માગો સેવા. જય હિન્દ, જય ભારત.